હેલો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. ખબર છે મને કે આપણા ઘણા બધા દિવસ પછી આવ્યા છીએ. આપણો વ્લોગ 6-7 દિવસ પછી આવ્યો હોય, પણ યાર શું તમને બતાવું રોજે રોજ? એમ બતાવું કે હું દુકાને જાઉં છું, દુકાનેથી આ કરું છું, ફલાણું ઢેકણું, આ વોટેવર જી હોય. પણ એ તમને મારે કેટલુંક બતાડવું યાર. પણ આજે 5-6 દિવસ થઈ ગયા તમે કહો આજે તમને હું બતાડું અને તમને બી મજા આવે અને મને બી તમને દેખાડવાની મજા આવે. તો હવે આપણે તેલ વેલ નાખી અને જઈએ છીએ દુકાને. તો બને રહેજો આપણા વ્લોગમાં. મજા આવે તો કહેજો, ના મજા આવે તો તોય કહેજો. રેડી? પણ કહેવાનું ભૂલતા નહીં. અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો તેલ લગાડી લઈ, પછી જઈએ આપણે. તમે વિચારતા હશો હા રોજ તકલીફ પડે, હું રોજ તેલ નાખું, બધા ના પાડે કે તેલ ન લગાડાય, પણ મને ટેવ છે તેલ લગાડવાની, તો શું કરું? ચાલો તો કાંઈ વાંધો નહીં, દુકાને મળીએ. તો તમે જોઈ શકો છો કે મને એટમોસ્ફિયર કહેવામાં આવે છે ને આપણને જાજુ ઇંગ્લિશ આવડતું નથી, પણ તોય તમે સમજી જજો. રેડી? જો એમ લાગે છે કે હમણાં પાણીનો વરસાદ થાય. કેમ લાગે? નંબર ચકાચક લાગે છે. કેવું દુકાને હું કાકા? હેલો, દાંત તો કાઢો, દાંત કાઢો. શું છે ભાઈ? એક નંબર પહોંચી ગયું દુકાન, પણ બહાર છે ને આપણા અડાના ઓરા થઈ ગયા છે. શું છે નાગેશભાઈ? ગુડ મોર્નિંગ. વાળ બગડી ગયા ભાઈ, શું કરું? ચાલો દુકાને પહોંચી ગયા છીએ આપણે. પછી દુકાને પગે લાગી લઈ ભગવાનજીને, પછી મળી. આપણે દુકાને આવી ગયા છે. નાગેશભાઈને મળી લીધું. નાગેશભાઈ જમવા ગયા અને હું એકલો બેઠો હોય. મારું રૂટીન શું હોય ખબર તમને? તમને ખબર જ છે, દુકાને જાઉં, ઘરે જાઉં. હવે અત્યારે હું આવ્યો, હવે નાગેશભાઈ 3 વાગે 4 વાગે આવશે, પછી જમવા જઈશું, પછી જમીને આવીશું 6 વાગે 6:30. હમણાં થોડું કામ છે એટલે બહાર જાઉં, બાકી આખો દિવસ મારા દુકાને જ જાય છે. હું દુકાનની બહાર જતો નથી. એટલે હું આ એટલા માટે કહું કે તમે જ્યારે કાંઈક કર્યા પહેલાં એટલે ગમે બિઝનેસ કર્યા પહેલાં તમે જ્યારે કોલેજ કરતા હોય અથવા તો ફરતા હોય ત્યારે દિલથી ફરી લેજો, કેમ કે પછી તમને એવો મોકો નહીં મળે. સાચું કહું, તમારા ફ્રેન્ડ બધા જાતા હોય, તમને મન થતું હોય કે તમે જઈ શકો, પણ તમારે ક્યાંક દિલના એવા છેડામાં એવું થતું હોય કે યાર મારે જવું છે, પણ દુકાને કોણ આવશે? જેનો દુકાન હોય ને એ સમજી શકતા હોય. નાગેશે પહેલાં ઊભું કરતો, પણ એ બી થોડો સમજે છે હવે કે હવે ઓછો જાય છે બહાર. જાય છે પણ ઓછો જાય છે પહેલાં કરતાં. પહેલાં બહુ જતો. એટલે બસ મારું ખાલી કહેવાનું એટલું જ છે કે તમે બહુ બધા મોટા થઈ જાઓ ને, મોટા એટલે જવાબદારી તમારી ઉપર આવી જાય ને એની પહેલાં તમે મજા કરી લેજો. પછી તમે જોબ કરતા હોય કે પછી ગમે XYZ તમારો બિઝનેસ હોય કે ગમે એ હોય, પછી તમે પહેલાં જેવું નહીં કરી શકો. કોલેજ કરતા હોય ને ત્યારે મેં બી કોલેજ કરી છે. કોલેજ એટલે ડિપ્લોમા કર્યું હતું, પણ અડધેથી ડ્રોપ કરી દીધું આપણે થોડાક ઇસ્યુના કારણે. પણ એકોઈમાં કેટી નથી આવી. આપણે 1.5 વર્ષ કર્યું, પણ એકોઈ સેમેસ્ટરમાં કેટી નથી આપણને. ખાલી 1 કેટી હતી. હા, 1 કેટી હતી, સોરી. એક કેટી તો સોલ્વ થઈ જાય ને, પણ તો બી યાર હવે આપણા નસીબમાં નહોતું. પણ એટલે હું તમને ખાલી કહું કે તમે સ્ટડી કરતા હોય, ગમે કરતા હોય તો મોજ કરજો એમ, કેમ કે પછી તમને અફસોસ સિવાય કાંઈ નહીં થાય. મને અફસોસ નથી થતો, કેમ કે જિંદગીનું નામ હે, જિંદગી ને दुनिया में रहना है तो काम कर प्यारे, हाथ जोड़ सबको और सलाम कर प्यारे, એના જેવું છે. એટલે તો ચાલો, આ કેને લાગે છે એ મને કહેજો કમેન્ટમાં. કેના માટે છે એવું બધું? હશે જ બધાને, છોકરાઓને બધાને હોય. છોકરાઓને મેક્સિમમ છોકરાઓને આવી પરિસ્થિતિ હોય જ છે. 25 વર્ષથી ઉપર થાય ને એટલે બિચારાને એવી જિંદગી જીવવી પડે. હેલો, તો હવે આજે એક ફ્રેન્ડના મેરેજ છે, તો આપણે મેરેજમાં જઈએ છીએ. તમને ખબર છે હું મેરેજમાં જાઉં તો મને કાંઈ ઈચ્છા હોય ને, આમ જો કેઝ્યુઅલ થાય છે, કપડાં પહેર્યા હોય, આપણા કોઈ ઓળખી ફૂલ અંગતના હોય ને, અંગતના લગ્ન
તો જ મને મજા આવે એમ તૈયાર થવાની. બાકી તો હવે આપણે નોર્મલ જેવી રીતના જતા હોય એવી રીતના જો ટી શર્ટ ને પેન્ટ જે એવું જ પહેરીને આપણે નીકળી બતાડવાનું હોય, કેમ કે આપણને શોખ નથી થતો. તો હાલો આપણે કાઢવામાં જઈએ, પછી નાગેશભાઈને અને સુનિલભાઈને ફોન કરીએ કે આવી જાય. હા, હિરણભાઈના લગ્ન છે જો આ ભાઈના. હેલો કરતી હોય બધા. બોલે તો હેલો કરી દો. આઈ એમ આપણો વ્લોગમાં આવી જાય ને તમારું. ક્યાં જવાની છે તમારી જાન? જાન ક્યાં જવાની કે એટલે વેરાવળ ના વાસીઓ ધ્યાન રાખજો. મારા ભાઈ નું જોઉં તમે એનું મોટું જોઈ લ્યો હિરણભાઈ નું, એટલે ધ્યાન રાખજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બીજું તો કઈ નહીં. આ કહેતા આમ હાથ કરતો આમ ચંદા મેરી આવે નો બે હાથ કરતો. હા હો ભાઈ કાઈક બોલ મારો વ્લોગ भाई आ भाई ने लाइक ने शेयर दोनों करना बस. એટલે એમ નહીં, લાઈક શેર નહીં, બીજું કઈક અલગ બોલવાનું હોય. भाई आ भाई ने फॉलो जरा करना, ज्यादा से ज्यादा फॉलो करना और यार उसकी व्यूज को ज्यादा बढ़ाना बस. ભાઈ ની 2 કલાક થી અમે રાહ જોતા હતા પણ આવ્યા નહીં. આ નાગેશભાઈ ને અમે બધા રાહ જોતા હતા. હવે આજે ઘણા દિવસ પછી અમારો બ્લોગ આવ્યો, તમે જોઈજો. આજે આ માગો જા તારું મોટું દેખાડ 1 નંબર. હા એમ આ ઉપર તું કે હાલો હટી જાવ જો. વાહ ભાઈ વાહ, ઓહો કઈક બોલ તો ખરા. આમાં દાંત વધારે આવે. ફોટો વાળો ફોટા નથી પાડતા યાર, વ્લોગ લઉં છું યાર. હા કેમ છો ભાઈ લોગ ભાઈ લોગ ને બહેનો? તો જાડાભાઈ કઈક કેવા માંગે? ઈ કાઈ નથી કેવા માંગે. તું કે હા તું કે જાડાભાઈ આ શું કહીશ? જાડાભાઈ ઘર ને 1.5 કલાક કરી છે. 1.5 કલાક ઠંડી ખાતા હતા. બીજું તમે શું કરી શકીએ? વડીલ હે કઈ કહેવાય તો ઈ તો ઈ જ પ્રેમ એને જ કહેવાય ને. નાનકાને કઈ બોલાય જ નહીં. બોલાય નાનકાને કઈ હે? જો લકીભાઈ છે, લકીભાઈ ભેગા બાદલભાઈ. બાદલભાઈ મોટું દેખાડતો તારું? બાદલ થોડો છોટામાં ફરી આવ્યો છે. બાદલ ક્યાં ફરી આવ્યો છે? છોટામાં ફરી આવ્યો છે. જોટા ડબલ નો છોટો હે. લાઈટ છે લકીભાઈ લાઈટ ગયો. આ જાડાભાઈ જો ગાડી હલાવે ચાલે પકડ તો લે તો. અને અમે એ જર્મની ગયા. અમે એટલા બધા લોકો હે જર્મની જવા હાટું. ઓલું ભાગમ ભાગ જોયું ને તમે? 1 2 3 4 5. જાડાભાઈ નું દિલ બહુ મોટું છે એટલે અમે જ જઈએ કે મેં એવું હોય. જાડાભાઈ ખોટી વાત છે મારી? જાડાભાઈ નું દિલ છે 3 BHK ગમે એ હચવાઈ જાય. જારી બારી છે જો કે અત્યારે તો પોલીસ વાળા નહીં આવે. પોલીભાઈ નામ કેવું હોય? પોલીસભાઈ બતાવો પોલીભાઈ. હા હો ભાઈ, પોલીસ હાથ કાઢતા 2 3 4 5 બધાએ 50 રૂપિયા ટિકિટ. બાદલે બધાથી વધારે ટિકિટ આપી હતી. હે બાદલે બધાથી વધારે ટિકિટ આપી. બાદલ નું શરીર મોટું છે ને ભાઈ. બધાથી વધારે સેફટી કે નથી ખબર છે આ ભાઈ? કેમ કે આ ભાઈ ગાડી એકાવતા હતા. ગરુડાભાઈ ગરુડાભાઈ અને 1.5 કરોડની વાત ભાઈ. કેને કેવા જાવ ભાઈ? મીંડા કેટલા આવે? રામ મને નથી ખબર. હા એ જામલા 1.5 કરોડમાં કેટલા મીંડા આવે? 1.5 કરોડ આપણે કોઈ વિડિયો મૂકીને ફોટો આયા અને આવતો વ્લોગ અમે રેગ્યુલર હમણાં બનાવતા નથી ને એટલે વ્લોગ બનાવવાનું યાદ રહેતું નથી. મારા વાળ બાળને જોઉં તો ડખાઈ જોઉં ને તારો તો યાર દીકા. આ વાળ હે ને અત્યારે મારા વચગાળાના કહેવાય. આ વચગાળાના વાળ હે ને બહુ તકલીફ પડે, હેરાન બહુ કરે. હા ના ના પાછા વધારવાના આટલા વાળ નથી વધારવાના. એટલા વાળ વધારવામાં તો બહુ ટાઈમ જોઈએ, વર્ષો લાગી જાય એમાં. તો આ છે મારો રાજ મકવાણા. હા બોલી ભાઈ વાળ વધારવાના હે પણ એટલા વધારવાના નથી. એટલા વધારવામાં તો ગરુડા મામા કેટલો ટાઈમ બહુ ટાઈમ પડે. અને મને હારાઈ ન લાગે ને ભાઈ. મારું મોઢું જો હું લાગુ ઓલો હાવ. તમારી તો હાઈટ બોડી છે એટલે હું બઠ્યો છું ને યાર થોડો, એટલે ન સારું લાગે. ચાલો કાંઈ નહીં, વ્લોગ બનાવતો નથી ને એટલે વ્લોગ યાદ રહેતો નથી. જો તમે જોઈ શકો છો મને જોઈને કેમ ભાગે છે માણસો.
સુનિલભાઈ ને એ બધા ઓલું લે છે હમણાં આવે